હું સ્નેહ પેટ હોસ્પિટલ કરીને અમદાવાદમાં લગભગ છેલ્લા 11 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. ઓકે. ખાસ તો ડોગ કરડવાના કેસો સામે આવી રહ્યા છે અને કેટલાક કેસોમાં હિંસક પણ થયા છે, જેમાં બાળકીના મોત પણ થયા છે. આપ શું માનો છો, આવા કેસો શા માટે વધી રહ્યા છે અને આવા કેસો બનવા પાછળના કારણ કયા કયા હોઈ શકે છે? સો ડોગનું કરડવું, કૂતરાનું કરડવું માણસને એ કોમન વસ્તુ છે, પણ એના માટે શું કરીએ તો એને રોકી શકાય તેની પર આપણે વધારે ફોકસ કરવું જોઈએ. આપણે કયા ટાઈપની બ્રીડ આપણા ઘરમાં લાવીએ છીએ એ માટે આપણે જરૂરી માર્ગદર્શન એક વેટનરિયન અથવા તો એક પશુ ચિકિત્સક પાસે લઈએ અને પછી જો ડોગ બ્રીડ આપણા ઘરમાં લાવીએ તો એ વધારે યોગ્ય કહેવાય. અને બીજું કે જ્યારે બી આપણે આપણા ડોગને જ્યારે બી આપણે વોક કરાવવા લઈ જઈએ છીએ, પોટી કરાવવા લઈ જઈએ છીએ, યુરિન કરાવવા લઈ જઈએ છીએ, તો એવા કેસની અંદરના રૂટીન્સમાં ત્યારે આપણે એવા વ્યક્તિને સાથે મોકલીએ કે જે વ્યક્તિનો પ્રોપર કંટ્રોલ હોય તમારા ડોગ ઉપર. બિલકુલ. ખાસ તો કરડવાના કેસો વધવા પાછળના કયા સાયન્ટિફિક કારણો હોઈ શકે છે? સો ડોગ કરડવા પાછળનું સાયન્ટિફિક રીઝનમાં એક અત્યારે હાલમાં ધસમસતી આ જે ગરમી છે એક એ કારણ છે. જેમ આપણું હ્યુમન બોડી ટેમ્પરેચર 98 ડિગ્રી કહેવાય, તો એમ ડોગ લોકોમાં જે નોર્મલ ટેમ્પરેચર જે છે 102 ડિગ્રી સુધી જતું હોય છે. તો જે વખતે તમે આજે ઘરના એસીમાં બેસીને અંદાજે માની લો કે 30 ડિગ્રીનું ટેમ્પરેચર અહેસાસ કરો છો, તો એવા જ કેસમાં બહારના જે ડોગ છે, સ્ટ્રીટ ડોગ જે છે, એ લોકો એ વખતે ઓછામાં ઓછું 49 ડિગ્રી આસપાસ એ લોકો ફીલ કરતા હોય છે. બિકોઝ અંદરનું ટેમ્પરેચર અને બહારના ટેમ્પરેચર વચ્ચે અંદાજે 15 ડિગ્રીનો ડિફરન્સ વત્તા 4 ડિગ્રીનો બીજો હ્યુમન બોડી અને ડોગ બોડી વચ્ચેનો ડિફરન્સ. સો આ જે ટેમ્પરેચર ડિફરન્સ આવે એના કારણે જેમ આપણને હેડેક થાય અને ઇરિટેશન થાય એવું એ લોકોને બી થતું હોય. અને એ ગાળા દરમિયાન જ્યારે દિવસમાં 10-15 વખત લોકો આવી અને કંઈક એને ડફણું મારે, હટ કરીને ભગાડે ને, તો એમ એને બી ક્યાંય બેસવાની જગ્યાએ ન મળે, ટેમ્પરેચર હોય, હેડેક થતો હોય અને ઇરિટેટ થઈને છેલ્લે ના છૂટકે લોકો કરડતા હોય છે. ઓકે. ખાસ તો આવા કેસો સ્ટ્રે ડોગમાં તો બનતા છે, પણ ઘણીવાર કેસો પાળતો શ્વાનના પણ બનતા હોય છે, જેને તમે ઘરમાં રાખ્યો છે. તો આવા કેસો ન બને તેના માટે ખાસ તો શું ધ્યાન રાખવું જોઈએ? જો પાલતુ પ્રાણી છે પણ એ છે તો છેલ્લે પ્રાણી જ. સો તમારો એની ઉપરનો 100% કંટ્રોલ જોઈએ. એ કંટ્રોલ તમે બે રીતે લાવી શકો. એક કે ઘણી બધી વખતે એવું બને કે જો તમે એની ઉપર ડોમિનેટ નહીં કરો, તમે એને કંટ્રોલ નહીં કરો, તો એ તમને અને તમારા આખા ઘરને કંટ્રોલ કરશે. એવા કેસમાં એવું ડોગ રાખવું કે એક સિંહ પાળવો, બંને વસ્તુ એક જ થઈ જશે અને છેલ્લે ગમે તેની પર એટેક કરી શકે. એ વસ્તુને અટકાવવા માટે તમારે ઓછામાં ઓછું એટલીસ્ટ 2 કે 3 મહિનાનું એને ટ્રેનિંગ આપવું પડે. અને એનાથી વધારે જો તમે ફર્સ્ટ ટાઈમ અગર ડોગ ઓનર છો અથવા પેટ પેરેન્ટ છો, તો તમારે પોતે ટ્રેનિંગ લેવી જોઈએ હાઉ ટુ કીપ અ ડોગ, હાઉ ટુ કીપ ધેમ હેલ્ધી. એ લોકોને શું કરીને એ લોકોને હેલ્ધી રાખીએ, વેટનરિયન પાસે ક્યારે લઈ જઈને એનું યોગ્ય માર્ગદર્શન લઈએ અને એ લોકોને સોશિયલાઇઝિંગ એક્ટિવિટી કરાવડાવીએ કે જ્યાં આગળ એ લોકો માટે હ્યુમન બોડીઝ એ બધી નોર્મલ થઈ જાય. કે ભાઈ કોઈ પણ જગ્યાએ જઈને મળે છે, કોઈ પણ ડોગને મળે છે, તો એ હાઇપર ન થાય, ગુસ્સાવાળું ન થાય અને સીધું બચકા ન ભરે, બાઇટ ન કરે, એવી ટાઈપની આપણે પ્રોસિજર્સ કરવી જોઈએ. ઓકે. ખાસ તો જ્યારે આપણે પાળતું શ્વાનને આપણે બહાર લઈ જઈએ હા, ત્યારે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ ટાળી શકાય? પાલતુ શ્વાનને જ્યારે બી આપણે બહાર લઈ જઈએ છીએ ત્યારે જેમ મેં અગાઉ જણાવ્યું આપને એ મુજબ એક તો તમારું જે બી વ્યક્તિને લઈ જશે, જે ડોગ વોકર જેને કહીએ આપણે, એક ઘરનો મેમ્બર હોય કે બહારનું વ્યક્તિ, ડોગ વોકર હોય પ્રોફેશનલ, એ પ્રોપર મજબૂત જોઈએ. ડોગનું જેટલું વજન છે એના કરતાં એટલીસ્ટ 1.5 ગણું વજન એ વ્યક્તિનું જોઈએ. બિકોઝ 30 કિલો અથવા 40 કિલોનું ડોગ આરામથી 70થી 80 કિલોના માણસને ખેંચીને પાડી શકે છે. તો એટલીસ્ટ 1.5 થી 2 ગણું જો વજન ધરાવતો વ્યક્તિ હોય તો વાંધો ના આવે. અથવા જોડે જોડે એની ટ્રેનિંગ પ્રોપર કરેલી હોય તો સેમ ઇક્વલ બોડી વેઇટ બી હશે તો બી ચિંતાનો વિષય નથી. મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે ઘણા બધા કેસમાં બને છે, ડોગને આપણે જે બી લીશ અને કોલર અપ્લાય કરીએ છીએ, જે ગળામાં ચેઇન અને લીશ જે પહેરાવીએ છીએ, ઘણી વખતે હલકી ગુણવત્તાની જો તમે એ વસ્તુ પહેરાવો છો તો જે વખતે ડોગ હાઇપર બને છે અને એક જ ઝાટકા સાથે જે અટેક કરે છે, એ ગાળા દરમિયાન તમારી બાંધેલી જે લીશ છે, એ લીશનો જે હૂક છે એ તૂટી જાય અને પછી ડોગની પાસે એ પાવર આવશે કે મારો માલિક બી મારી જોડે જ છે એટલે તમે એને પકડવા દોડશો, પણ ખરેખર બનશે એવું કે એ વખતે એ તમને એનું બેકઅપ સમજી અને મોર એન્ડ મોર અગ્રેસિવ બનશે, લાઈક વધારે અગ્રેસિવ બની અને વધારે એનું બેકઅપ મળશે. તો એવા કેસમાં તમે સારામાં સારી ક્વોલિટીના એને કોલર અને લીશ પહેરાવો. ઓકે. ખાસ તો આવા કિસ્સોમાં વેક્સિનેશન કેટલું કામ કરતું છે? વેક્સિનેશન જો ન થયું હોય તો પણ આવા કેસો બનતા હોય છે ખરા? સૌ પ્રથમ વસ્તુ કે વેક્સિનેશન અને ડોગને કરડવું આ બંનેને કોઈ જ લેવા દેવા નથી, કોઈ જ રોલ નથી. વેક્સિનેશન એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને ડોગની અંદર હડકવા ન ફેલાય, ન થાય. અને બીજા અમુક એવા વેક્સિનેશન આવે જે 9-in-1 જેને કહેતા હોય છે, CCV વેક્સિન કહેતા હોઈએ છીએ, જેને આપણે ટૂંકામાં કહીએ કે એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ વેક્સિન. તો એ ડોગને અમુક જાતના રોગ ન થાય, જેમાં એ એવા ચેપી રોગ હોય કે એક ડોગમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એમ આખી કમ્યુનિટીમાં ફેલાય, એવા ન થાય એ માટેના એમના પ્રોટેક્શન માટેના વેક્સિન હોય છે. ડોગને કરડવું અને વેક્સિનેશન, ઇટ હેઝ નો રિલેશન.